માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। હજુ પણ વરસાદની 3 સિસ્ટમ સક્રિય છે। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને રાજ્યમાં 4 એપ્રિલ સુધી વરસાદની આગાહી છે। ગાજવીજ, આંધી, ભારે પવન સાથે વરસાદની આગાહી છે। તો હજુ પણ માવઠાનો માર પડતો રહેશે। ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે કેટલાક વિસ્તારમાં અને માવઠાની આગાહી થઈ રહી છે। આંધી વંટોળ સાથે માવઠાની આગાહી છે। ફક્ત ગુજરાત જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં પણ માહોલ અત્યારે બગડેલો છે। મોસમનો મિજાજ બગડેલો છે અને ઉનાળામાં જ્યાં ગરમી પડવી જોઈએ ત્યાં અત્યારે વાયરા ઠંડાવાઈ રહ્યા છે। એટલું જ નહીં પરંતુ મેઘાવી માહોલ પણ સર્જાયેલો છે જે ખેતીને નષ્ટ કરવા માટે આવ્યો છે। ખેડૂતોની ચિંતા હજુ પણ વધેલી છે કારણ કે હજુ થોડા દિવસો પહેલા જ માવઠું આવ્યું હતું। એના 10 દિવસ પહેલા જોરદાર પવન ફૂંકાયો હતો, વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ એક માવઠાનો રાઉન્ડ આવ્યો અને હવે એપ્રિલમાં ફરી એક માવઠાનો રાઉન્ડ। 4 अप्रैल तक इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा। इसमें जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का भी संभावना। ગુજરાતમાં તોફાની માવઠાની આગાહી છે। કેટલીક જગ્યાએ 1 થી 2 ઇંચના કદના કરા પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીની આગાહી છે 30 થી 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। કોઈક જગ્યાએ 0.5 ઇંચ માવઠાની આશંકા છે। એપ્રિલના અંતમાં પણ માવઠું આવશે। કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે થઈ શકે છે માવઠું। દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના કેટલાક ભાગોમાં તો પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે। દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा। और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी और फिर अगर थोड़ी दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम। 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं, यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए। लेकिन ये रहेगा ज़्यादातर कि गुजरात अप्रैल के तीसरे हफ्ते में, लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगे, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे। દ્વારકામાં કમોસમી વરસાદ। દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા। રસ્તામાં પાણી ફરી વળ્યા છે। એવો વરસાદ કે જે ચોમાસાને પણ ભૂલાવી દે। લોકો અત્યારે નક્કી નથી કરી શકતા કે ઉનાળો ચાલી રહ્યો છે કે ચોમાસું વહેલું આવી ગયું છે। તો ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે। દ્વારકા, ઓખા પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે તો રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। હાલ મોસમનો મિજાજ બગડેલો છે। અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો છે। ગુજરાતમાં 160 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડનો આરોપ लगाव्यो છે। तो अरविंद केजरीवाले पत्र लखीने समय मांग्यो छे। मुख्यमंत्री पासे समय मांगवामां आव्यो छे। मुलाकात माटे आ समय मांगवामां आव्यो छे अने अरविंद केजरीवालनुं कहेवुं छे के गुजरातमां आम आदमी पार्टीना कार्यकर्ताओनी अटकायत करवामां आवी छे। अने हवे वात करीशुं स्वराजना संग्रामनी।
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવનો મોટો ધડાકો છે. ચૂંટણી ન લડવાનો પત્ર નિરીક્ષકને સોંપ્યો છે. તો ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જંગલેશ્વરમાં ડિમોલિશન મુદ્દે નિવેદન આપ્યું છે કે ભાજપ પ્રચાર માટે જશે ત્યારે લોકો જવાબ આપશે. સ્થાનિકોનું વલણ હજુ પણ સ્પષ્ટ નથી. ભાજપ વોર્ડ નંબર 16માં જીતશે તેવો દાવો કર્યો છે. આ વખતે હું ચૂંટણી લડવા માંગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માંગતો નથી. ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચારમાં જશે લોકો જવાબ આપશે. સ્થાનિક લોકોનું વલણ તો હજી સ્પષ્ટ નથી કે કયા પક્ષને શું કરવું, પણ મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી જીતશે વોર્ડ નંબર 16માં આ વખતે પણ. તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખો જાહેર થતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને ત્યારે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે પણ જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. આજે વોર્ડ નંબર 9 થી 12 અને 16 તથા 18ના કાર્યકર્તાઓ દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલા ફોર્મમાં દાવેદારોની સોશિયલ મીડિયા પ્રેઝન્સ અંગેની માહિતી પણ મંગાવવામાં આવી રહી છે અને જેમાં ફોલોઅર્સની સંખ્યા સહિતની વિગતોનો સમાવેશ થાય છે. તો આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ અને શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ સહિતના આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. જ્યારે કે પ્રથમ દિવસે 12 વોર્ડમાંથી 650 થી પણ વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી, જેમાં નયનાબેન પેઢડિયા, જયમીન ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા જેવા અગ્રણીઓનો સમાવેશ થયો છે. આ એક અમારી સહજ અને સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ પ્રદેશે બનાવવામાં આવ્યું હોય. એ પ્રદેશે જે ફોર્મ અમને મોકલ્યું છે એ ફોર્મમાં જે વિગતો હોય એ ભરવી જરૂરી હોય છે. સોશિયલ મીડિયાને મહત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોવર્સ વગેરે જોઈ અમારી વાત જે કંઈ અમે મૂકીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે. સુરતની વાત કરીએ તો ભાજપ સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારી શરૂ. આજે વોર્ડ નંબર 13 થી 24 સુધીના ઉમેદવારોને સાંભળવામાં આવશે. નિરીક્ષકોની ટીમ દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવશે. ગત રોજ વોર્ડ નંબર 1 થી 12ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી તેજ. ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે જે ઉમેદવારી કરવા માટે અત્યારે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને જે લોકો ચૂંટણી લડવા માટે ઈચ્છી રહ્યા છે તે પોતાના ડોક્યુમેન્ટ સાથે પહોંચી રહ્યા છે. નિરીક્ષકોની ટીમ તેમને આ તમામ જે તેમના ડોક્યુમેન્ટ છે તે આપવામાં આવી રહ્યા છે. કયા પ્રકારની તેઓએ કામગીરી કરી છે તેની પણ વિગતો આપવામાં આવી રહી છે. તો આજે વોર્ડ નંબર 13 થી 24નાની સેન્સ પ્રક્રિયા, ગઈકાલે 1 થી 12ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સુરતની વાત કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ. ભાજપે સેન્સ પ્રક્રિયા ગઈકાલથી શરૂ કરી છે અને ગઈકાલે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ જશે આ ચૂંટણી, એટલે કે એપ્રિલમાં જ આ ચૂંટણી છે. 26એ ચૂંટણી, 28મીએ રિઝલ્ટ પણ આવી જશે અને ખ્યાલ આવશે કે આખરે કોનું પલડું ભારે છે. તો પાટણમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ છે. ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. 9 તાલુકા, 1 જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા. પાટણ સિદ્ધપુર પાલિકામાં યોજાશે ચૂંટણી. કાર્યાલયમાં મોટી સંખ્યામાં દાવેદારો પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે ત્યારે રાજકીય પક્ષ સક્રિય થયા છે. દ્રશ્યો બતાવીશ કે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા ભાજપ પક્ષ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે ઉચ્છિક ઉમેદવારો છે તેમની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અત્યારની સ્થિતિએ પાટણ ભાજપ કાર્યાલય દ્વારા કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે ઉચ્છિક ઉમેદવારો. મહત્વની વાત છે કે અત્યારે કાર્યાલય ખાતે સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ આ 3 તાલુકા પંચાયતના ઇચ્છુક ઉમેદવારોને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મહત્વની વાત છે કે આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશમાંથી 2 ટીમો આવવામાં આવી છે. જ્યારે ભાજપ કાર્યાલય ખાતે મંત્રી રીવાબા જાડેજા સહિત અન્ય 2 સભ્યોની ટીમ
ઈચ્છુક ઉમેદવારોને સાંભળી અને સેન્સ લઈ રહી છે, ત્યારે બીજી બાજુ રાધનપુર ખાતે પણ સાંતલપુર, શમી અને રાધનપુર આ 3 તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે અત્યારની સ્થિતિ જો ગત ચૂંટણીની વાત કરીએ તો પાટણ જિલ્લામાં તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત ભાજપની સ્પષ્ટ બહુમતી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ બહુમતી જાળવી રાખે છે કે કોંગ્રેસ ભાજપ પાસે સત્તા છીનવી રહેશે તે તો આવનારો સમય બતાવશે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો છે. નિફ્ટીમાં 250 થી વધુ પોઈન્ટનો કડાકો છે. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં પણ વધુ ધડાકો ઘટાડો જોવા મળ્યો છે. તો શેર માર્કેટમાં ઊભી થયેલી અસ્થિરતા પર માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની માર્કેટ પર મોટી અસર પડી રહી છે. રોકાણકારોએ સાવચેતી અને અભ્યાસ બાદ જ આગળ વધવું જોઈએ તેવી સલાહ પણ આપી છે. જે આ અમેરિકાને ઇઝરાયલ સાથે મળીને જે ઈરાન ઉપર યુદ્ધ કર્યું એને લઈને જે આપણું જોવા જઈએ તો એવું કહેવાય છે કે ગેસ અને પેટ્રોલિયમ પેદાશો આપણે 89%ની આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એને લઈને જે માઠી અસર દેખાઈ રહી છે, કારણ કે એક બાજુ રૂપિયો પણ નોનસ્ટોપ આપણો ઘસાતો જાય છે કારણ કે ઇમ્પોર્ટ કોસ્ટ આપણી વધતી જાય છે, બીજી બાજુ આપણે ક્રૂડ ઓઇલ વધતું જાય છે, એટલે બે બાજુ આપણી ઇમ્પેક્ટ આવે છે. એને કારણે આપણી ફિસ્કલ ડેફિસિટ ઉપર થોડીક અસર આવશે એવું લાગી રહ્યું છે. એ જોતાં એવું લાગે છે કે માર્કેટ અત્યારે આમ જોવા જઈએ તો ટેકનિકલી તો છેલ્લા કેટલાય ટાઈમથી લગભગ મહિનાથી નેગેટિવ ચાલી રહ્યું છે. તો માર્કેટ અત્યારે નેગેટિવમાં છે. રોકાણકારોને પણ ફૂંકીને પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે એક્સપર્ટ તરફથી, કારણ કે રૂપિયો તૂટી રહ્યો છે, માર્કેટ ડાઉન જઈ રહ્યું છે અને રોકાણકારો ફસાઈ રહ્યા છે. સુરત બારડોલી નગરના મેઇન રોડ પર થયું આખલાનું યુદ્ધ. મુખ્ય માર્ગ પર આવેલ ભંડારીવાડ પાસે આખલા યુદ્ધ થયું હતું. ટ્રાફિક જામ થઈ ગયો હતો. આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસને લઈને નગરજનો હેરાન છે. નગરપાલિકાની નિષ્ફળ કામગીરીના કારણે રસ્તા પર રખડી રહ્યા છે આખલાઓ. નગરપાલિકાના અધિકારીઓ રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મૂકે તેવી નગરજનોની માંગ છે. સુરત પુણા પોલીસે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. નુડા ઢોંસા પેટ્રોલ પંપ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. 5.26 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સંતોષ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. તો સંતોષ પટેલ નામનો આ આરોપી જેને પકડી પડાયો છે અને 5.26 ગ્રામ ડ્રગ્સ પણ તેની પાસેથી મળી આવ્યું છે. તો સુરતની આ ઘટના છે. પુણા પોલીસે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો. નુરા ઢોંસા પેટ્રોલ પંપ પાસેથી આરોપી પકડાયો છે, જેની પાસેથી મળ્યું છે 5.26 ગ્રામ ડ્રગ્સ. સંતોષ પટેલ તેનું નામ છે, આરોપીનું નામ છે અને જેની પાસેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર. ચૈત્રી પૂનમને લઈને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે. દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તો યાત્રાધામ પાવાગઢ મંદિરે ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. વહેલી સવારથી જ તેઓ લાઇનમાં લાગી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે. તો માતાના દર્શને વૃદ્ધો આવ્યા છે, નાના બાળકો પણ આવ્યા છે. તો પરિવાર સંઘ માતાના આશીર્વાદ ચૈત્રી પૂનમના દિવસે ભક્તો લઈ રહ્યા છે. સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. પરંપરા મુજબ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. ચૈત્રી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચૈત્રી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ ધ્વજા લઈને ખાસ પહોંચ્યા છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર લાલ ધજા પતાકાઓથી રંગાયેલું જોવા મળ્યું. તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો. એકાવન વર્ષથી ચૈત્રી પૂનમે ધજા ચડાવવા માટે આવીએ છીએ. એટલા માટે કે ભાદરવી પૂનમે વધારે મેળો હોય. આ સંઘ અમારો 150 વર્ષથી આવે છે. માતાજી બધાને મનવાંછિત ફળ આપે છે. ચૈત્રી પૂનમ એ બાધાની પૂનમ મનાય છે
અને બાધાની પરિપૂર્ણતા થાય એટલે માતાજીને ધજા ચડાવાય છે. આજે હિન્દુઓના નવા વર્ષ એટલે કે 2083 ને ચૈત્રી પૂનમ એટલે કે પ્રથમ પૂનમ માનવામાં આવે છે અને આજે આ ચૈત્રી પૂનમ છે એ ભાદરવા દેવી પૂનમનો જે રૂપ પકડેલું છે અને મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજીના દર્શને પહોંચી રહ્યા છે. ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે આજે અંબાજી મંદિરમાં જે છે વહેલી સવારથી જે ભક્તોનો ભારે મેળાવડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ ચૈત્રી પૂનમ છે, ચૈત્રી પૂનમને લોકો બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓ છે જે લાંબી ધજા પતાકાઓ લઈને જે છે એ ધજાઓ લઈ અને પોતાની બાધા માનતા પૂરી કરવા માટે અંબાજી મંદિરે પહોંચતા હોય છે. ચૈત્રી પૂનમને ખાસ કરીને બાધાની પૂનમ તરીકે પણ માનવામાં આવે છે અને ત્યારે શ્રદ્ધાળુઓ ખાસ મનોકામના પૂર્ણ કરવા અને પોતપોતાની માનતા પૂર્ણ કરવા માટે પહોંચી રહ્યા છે. દૂર દૂરથી ખાસ ભક્તો માના દર્શન કરવા માટે આવી રહ્યા છે. પૂનમ છે અને આ ચૈત્રી પૂનમ એટલે કે હિન્દુઓની 2083 ની નવી શરૂઆતની પ્રથમ પૂનમ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ ચૈત્રી પૂનમ છે બાધાની પૂનમ માનવામાં આવે છે. આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિરમાં જે છે આજે માતાજીનું ચાચર ચોક જે છે એ ધજાઓથી ઉભરાયેલું જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી મોટી ધજા પતાવો કરે ભક્તો જે છે પોતાની બાધા માનતા પૂરી કરવા માટે અંબાજી મંદિરે પહોંચતા નજરે પડ્યા હતા અને ચોક્કસપણે કહી શકાય છે કે આ ચૈત્રી પૂનમને ખાસ કરીને બાધાની પૂનમ માનવામાં આવે છે. લોકો રાખેલી બાધા જે છે એ બાધા પૂરી છતાં આજે માતાજીની ધજા ચડાવવા માટે અંબાજી મંદિરે પહોંચતા હોય છે. અને એટલું જ નહીં, ખાસ કરીને કે જે રીતે ભાદરવી પૂનમે જે છે ભક્તોની ભારે ભીડ રહેવા હતી, ચૈત્રી પૂનમે સુચારુ અને સારા દર્શન થતા હોવાથી હવે જે છે ભાદરવી પૂનમ આવતા કેટલાક ભક્તો જે છે હવે આ ચૈત્રી પૂનમે પણ આવતા થયા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. કુલ 9,901 બેઠક પર મતદાન થશે. મહાનગરપાલિકાની 1,044 બેઠક, નગરપાલિકાની 2,624 બેઠક, જિલ્લા પંચાયતની 1,090 અને તાલુકા પંચાયતની 5,234 બેઠક પર મતદાન થશે. 26 એપ્રિલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ આ અંગે માહિતી આપી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ છે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાતમાં કુલ 4,18,91,700 મતદારો છે, જેમાંથી 2,16,00,000 પુરુષ મતદારો છે. 11,000 સંવેદનશીલ મતદાન મથક છે. 3300 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. 996 ચૂંટણી અધિકારી કામમાં જોડાશે. 1266 ARO મદદનીશ ચૂંટણી અધિકારી અને તેમની સાથે 2,61,000 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં જોડાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાશે. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું, જેને લઈને પ્રથમ દિવસે શહેર ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોનો રાફડો જામ્યો હતો. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સેન્સ કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી છે અને આ આગાહી સાચી ઠરી રહી છે. તો ભુજમાં વરસાદની એન્ટ્રી થઈ છે અને એવો વરસાદ કે ચોમાસાને પણ શરમાવે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છમાં માવઠાનો માર. તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી અને એ મુજબ જ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. ભુજના માનકુવા અને આસપાસના વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. જો કે આ વરસાદ ખેડૂતો માટે નુકસાનદાયક છે, પાક માટે નુકસાનદાયક છે, જેથી ખેડૂતો પણ ચિંતામાં છે. તો કેટલાય ખેડૂતોના પાક હજુ પણ ખેતરમાં હતા, વાઢીને રાખ્યા હતા. કેટલાક હજુ પણ જે પાથરા કરીને રાખ્યા હોય એવા ખેડૂતો અત્યારે ચિંતામાં છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છના કયા વિસ્તારમાં માવઠાનો માર છે? જી, ચોક્કસની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે માવઠાની આગાહી કરી હતી તે જ રીતે આજે કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની છે તે શરૂઆત થઈ હતી. ભુજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે, માનકુવા સહિત આસપાસના જે
વિસ્તારો આવેલા છે ત્યાં પાસે ઝરમર વરસાદની છે તે શરૂઆત થઈ હતી અને સતત કમોસમી વરસાદના કારણે છે તે હાલ ખેડૂતોના હાલ છે તે બેહાલ થયા છે. જી આપનો આભાર. અરવલ્લી જિલ્લાના મોડાસાથી 6 કિલોમીટરના અંતરે આવેલું એક એવું મંદિર કે જેને સુતેલા હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પાંડવકાળ સમયનું હોવાનું પણ દંતકથામાં ઉલ્લેખ છે. અને ત્યારે આ ભીડભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો અને સાથે 56 ભોગ પણ ધરાવાયો. તો દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું. વર્ષો પહેલા પાંડવકાળ દરમિયાન જ્યારે ભીમને જ્યારે અભિમાન આવ્યું ત્યારે હનુમાનજીએ તેમના રસ્તામાં આડા ઉતરી અને એનું અભિમાન જ્યારે ઉતાર્યું તે મુદ્રામાં આ મૂર્તિ અહીંયા છે એવું કહેવાય છે. અને સાથે સાથે આ હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જન્મોત્સવની તૈયારીઓ આશરે 3 થી 4 મહિનાથી આખા ગામના યુવાનો, બહેનો, બાળકો ખૂબ જ ઉત્સાહભેર જાણે ઘરનું લગ્ન હોય એ જ ઉત્સાહથી આજે અહીં મંદિર ખાતે સવારથી સાંજ સુધી પૂરો સમય આપીને અહીં ખૂબ જ ઉત્સાહથી આ જન્મોત્સવનો ઉજવણીમાં તૈયારીમાં લાગી રહે છે. સાકરિયા એટલે ભક્તિના રંગમાં રંગાયું છે. આજે તમે પણ અચૂક હાજર રહો અને તમારી મનોકામના પૂર્ણ કરો. દાદા એવા છે કે તમારી મનોકામના બોલવાની નથી જરૂર, તમારે મનમાં રાખશો અને એ સાંભળી જશે અને ચોક્કસ પૂર્ણ કરશે. એમનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે અને અમે બધા પરિવાર સાથે આ યજ્ઞનો લાભ લીધો છે. ખરેખર આ જગ્યા બહુ જ સુંદર છે અને દાદા જે સંકલ્પ હોય બધાના એ બધા જ સંકલ્પ પૂરા કરે છે. અને આ મંદિરની એટલી ભવ્યતા છે કે બધા જ દૂર દૂરથી પણ દાદાના દરબારમાં એમનો લાભ લેવા માટે પધારે છે. આ તરફ રાજકોટમાં આજે હનુમાન જયંતીનો પાવન પર્વ ભારે ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે શહેરના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. બપોર બાદ અહીં 108 કુંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ પણ જોવા મળ્યો. નાના હતા ત્યારથી અમારા મા બાપ દર્શન કરવા ગયા ત્યાં અત્યારે 80 વર્ષથી ત્યાં ડેઈલી આવીએ છીએ અને દરરોજ આવતા રહેજો. બાલાજી ભગવાનની ખૂબ કૃપા છે, ખૂબ સરસ સંભાળ કરી છે ને બહુ ફાઇન મંદિર કર્યું. ખૂબ રાજી છીએ, દરરોજ દર્શન કરાવે એવી પ્રાર્થના. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે ત્યારે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન ખાતે હજારોની સંખ્યામાં ભક્તો છે તે દર્શન માટે પહોંચ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં નજર પડશે ત્યાં ભક્તો જોવા મળશે. અનેરી આસ્થા સાથે જે છે ભક્તો પહોંચ્યા છે, આતુરતાથી જે છે ભગવાન હનુમાનજીના જે દર્શન કરવા માટે પહોંચ્યા છે. શું કહેશો, આજે તમને કેવી હનુમાનજી પ્રત્યે? હનુમાનજી પ્રત્યે અમને બહુ જ શ્રદ્ધા છે. અને આજે દર્શન કરવા માટે આવ્યા છો? હા, છે દર્શન કરવા માટે આવ્યા છીએ. આજે પાવન પર્વ છે, શું કહેશો હનુમાનજી? આમ જોઈએ તો શ્રી રામના ભક્ત હતા, સૌથી મોટામાં મોટા. બેન, ખાસ કરીને ક્યારથી અહીંયા બેઠા છો, ક્યારથી રાહ જુઓ છો? કલાક એક થયા. અને કેવી આસ્થા છે બાલાજી? ફૂલ આસ્થા છે. આખું જે રાજકોટ શહેર છે તે અત્યારે હનુમાન જયંતીના રંગે રંગાયું છે. ચોકે ચોકે વિસ્તાર સોસાયટીએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, જ્યાં શહેર અને જિલ્લામાં ભક્તિભાવનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. જય હનુમાનના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભક્તોએ પૂજા અર્ચના કરી, હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને વિશેષ આરતીમાં ભાગ લીધો. અનેક મંદિરોમાં પ્રસાદ વિતરણ તથા ભજન કીર્તનના કાર્યક્રમો યોજવામાં આવ્યા. મંદિર સંચાલકો દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી. તો મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો છે. હનુમાનજીના દર્શન માટે, પૂજાપાઠ માટે ભક્તો આવી રહ્યા છે. દર્શન આરતીનો પણ લોકો લાહવો લઈ રહ્યા છે. તો આજે હનુમાન જયંતીનો આ પવિત્ર અવસર છે. આજે ચૈત્રી પૂર્ણિમા પણ, અને આ અવસરે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. છોટાઉદેપુર તાલુકાના નાલીજ સહિત ઓલી આંબા, પાધરવાટ અને સીમલ ફળિયા ગામોમાં સિંચાઈની ગંભીર સમસ્યા છે. નાલીજ ગામે બનાવાયેલ ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં જર્જરિત અને વર્ષો જૂની કેનાલોના કારણે પાણી ખેતરો સુધી પહોંચતા નથી. કેનાલોમાં તિરાડો, ગાબડાઓ અને
ઝાડી ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે અને જેના કારણે હજારો લીટર પાણી રસ્તામાં જ વેડફાઈ રહ્યું છે. પરિણામે ખેડૂતોના ખેતરો સૂકા પડી રહ્યા છે. પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો તાત્કાલિક કેનાલના સમારકામ અથવા તો નવી કેનાલ બનાવવાની માંગ સાથે તંત્ર પાસે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી રહ્યા છે. આ વર્ષે પાણીથી છલોછલ ભરાયેલો છે. ત્યારે અમે વાત કરી પણ એ લોકો સિંચાઈ વિભાગે અમને એવું કીધું છે કે કેનાલો જે તૂટેલી છે અને કુવા તૂટી ગયેલા છે, પણ આજ સુધી કેનાલોનું કામ થયેલ નથી. તૂટેલી કેનલ છે ને એટલે કોઈ રિપેરિંગ નહીં કરતા. ઘણા વર્ષોથી આવે જરીક દેખી નાહી જાય ને કોઈ આવતું નહીં. એટલે કોડું ફૂકું આજે કરીએ કાલે કરીએ કોઈ કરતું નહીં. અને અમે તો હાથે કરેલું છે પેલો કપતો લીજી બુરવેલું, કોઈ મહેનત નહીં કરતા. જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે. ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે. જામનગરમાં ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. શહેર ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મનપામાં 16 વોર્ડની 64 બેઠક માટે યોજાઈ રહી છે ચૂંટણી. ગઈકાલે 1575 ફોર્મ દાવેદારોને વિતરિત કરાયા. પ્રદેશ નિરીક્ષકોની 2 ટીમ દાવેદારોને સાંભળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અહીં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે. જામનગર મહાનગરના ઉમેદવારો નક્કી કરવા માટે અહીં જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે 2 તબક્કામાં આ સેન્સ પ્રક્રિયા આજરોજ ચાલુ છે. કુલ 1575 જેટલા ફોર્મ આવ્યા છે જેમણે દાવેદારી કરી છે. ખૂબ આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે કંઈ ઉમેદવાર નક્કી થશે એ પ્રજાલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ હશે અને એવા ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અને જેમાં કાળિયા બીડથી ઇસ્કોન માર્ગ પર મોડી રાત્રે બોર તળાવ વિસ્તારમાં બેસેલા એક યુગલને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી. યુવક પોતાની મંગેતર સાથે વાતચીત કરી રહ્યો હતો અને ત્યારે જ એક્ટિવા પર આવેલા 2 અજાણ્યા શખ્સો ધસી આવ્યા. રૂપિયા માંગ્યા અને વિરોધ કરતા યુવક પર છરીથી હુમલો કર્યો. હુમલાખોરોએ યુવક પાસેથી 2 પાકીટ મોબાઈલ લૂંટી અંદાજે 8 થી 10,000 રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થયા. 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા.